ભાવનગરમાં પાટીદાર સમાજના વૃદ્ધને માર મારતા સુરતની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક મળી। ભાવનગરના ઉમરાળા તાલુકાની ઘટનાના સુરતની અંદર પડઘા પડ્યા છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાટીદાર સમાજના આગેવાનોની એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી। પાટીદાર સમાજના ખેડૂત પતિ અને પત્નીને મારવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। દેવળિયા ગામમાં પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવાનો આરોપ, વૃદ્ધાને ગળું દબાવી અને બે લાફા મારી ગાળો ભાંડી હોવાની વાત કરવામાં આવી છે। વૃદ્ધને અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાની વાત પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયા દ્વારા કરવામાં આવી રહી છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે। એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને, જો તું જમીન નહીં આપ તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ, આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે। એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળાપચી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે। ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો। એ લુખ્ખાઓ 80 વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે, ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે। પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે। ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા। ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખ્ખાઓ જે હેરાન કરે છે, અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે, ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે। પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે। ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ, દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઊભી કરવાનું ને જે ઉકસાવવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ। જય સરદાર।